તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સોમનાથની મુલાકાત લેવાના છે, રોડ શો કરવાના છે અને આ રોડ શોને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ફૂલોના શણગારથી આખો રૂટ જાણે મખમખી ઉઠ્યો છે। હેલિપેડથી હમીરજી ગોહિલ સ્મારક સુધી રોડ શો થવાનો છે। સાંસ્કૃતિક નૃત્યો માટે 11થી વધુ સ્ટેજ તૈયાર થયા છે। બંગાળી અને આદિવાસી લોકનૃત્યોનું આકર્ષણ પણ જોવા મળશે। આવતીકાલે સોમનાથની ધરા પર પ્રધાનમંત્રી મોદીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ મોદીના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। રોડ શોના રૂટનું તેમજ મંદિર પરિસરમાં સુરક્ષા અને આયોજનની પણ તેમણે સમીક્ષા કરી। ઋષિકુમારો દ્વારા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવશે। ડમરૂના નાદ સાથે ઋષિકુમારો પ્રધાનમંત્રીને આવકારવા જઈ રહ્યા છે। દિગ્વિજય દ્વાર પાસે ડમરૂના નાદ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત ઋષિકુમારો કરવા જઈ રહ્યા છે અને આ સાથે પ્રધાનમંત્રીના સ્વાગત માટે દ્વારને પણ સુશોભિત કરાયા છે। પ્રધાનમંત્રી આવે ત્યારે શંખનાદ કરીને પણ સ્વાગત કરાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે કે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેઓ પણ આખી જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ છે તે કર્યું છે, આખા રૂટનું નિરીક્ષણ છે તે કર્યું છે। અત્યારે દિગ્વિજય દ્વાર અને સોમનાથ મહાદેવના મંદિરના દ્રશ્યો સોમનાથ જે મંદિર પટાંગણની અંદરથી આપણે બતાવી રહ્યા છીએ કે ભવ્ય રીતે આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તમામ જે અલગ અલગ સમાજના જે લોકો છે કે તેમના દ્વારા અહીં પ્રધાનમંત્રીનું સ્વાગત છે તે કરવામાં આવશે। અલગ અલગ બહેનો છે તેમના દ્વારા આયરાણી રાસ છે તે અહીં કરવામાં આવશે। એટલું જ નહીં, સાથે સાથે જે યજ્ઞશાળા છે કે આ યજ્ઞશાળા ખાતે આવતીકાલે પ્રધાનમંત્રી છે કે તે યજ્ઞની અંદર આહુતિ છે તે આપશે અને આ યજ્ઞ છે તે પૂર્ણાહુતિ છે તે કરવામાં આવશે। જે રીતના પ્રધાનમંત્રીના આગમન પહેલાના આ દ્રશ્યો છે કે જ્યાં ધામધૂમપૂર્વક આ અમૃત મહોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને 75 વર્ષ જે સોમનાથ મહાદેવનું જે મંદિર છે તેના પુનઃ સ્થાપનના 75 વર્ષ આવતીકાલે જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી જે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવી રહ્યા છે ત્યારે ધામધૂમપૂર્વકની ઉજવણી અને તેમની આખરી ઓપ છે તે અત્યારે આપવામાં આવી રહ્યો છે। તૈયારીઓને આખરી ઓપના દ્રશ્યો છે કે ત્યાં આયરાણી જે છે કે તેમના દ્વારા અહીં રાસ છે તે રજૂ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી જ્યારે આ મંદિર પરિસરની અંદર આવશે ત્યારે તેઓ પગપાળા ચાલી અને મંદિર ખાતે જવાના છે, ત્યાં તેઓ પૂજન અર્ચન છે તે કરવાના છે અને જે રીતના આપ દ્રશ્યની અંદર જુઓ કે મંદિરનું જે શિખર છે તેના ઉપર 11 જેટલા જે ધાર્મિક સ્થળો છે કે ત્યાંથી જે જલ એકત્ર કરવામાં આવ્યું છે, આ જલ દ્વારા કુંભાભિષેક છે તે કરવામાં આવશે અને તેને લઈને પણ તડામાર તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી છે। દિગ્વિજય દ્વાર કે જે દ્વારથી જ મંદિર છે તે ઓળખાતું હોય છે અને દિગ્વિજય દ્વાર છે તેને પણ શણગારવામાં આવ્યું છે અને તમામ રીતે તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સાથે સાથે જે રીતના પ્રધાનમંત્રી સોમનાથ મંદિર ખાતે આવી રહ્યા છે તેઓ સોમનાથ મંદિરના પ્રમુખ પણ છે અને સાથે પ્રધાનમંત્રી તરીકે તેઓ જ્યારે સોમનાથ મંદિર ખાતે આવી રહ્યા છે અને અમૃત મહોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતવાસીઓ છે તેમની અંદર એક થનગનાટ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યાની અંદર લોકો પણ આવતીકાલે પ્રધાનમંત્રીના રોડ શોની અંદર અભિવાદન છે તે પ્રધાનમંત્રી લોકોનું ઝીલવાના છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ગીર સોમનાથ। તો આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાત લેવાના છે અને તેમના આગમન માટે સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। શંખનાદ અને ડમરૂના નાદ સાથે તેમનું ખાસ સ્વાગત કરાશે। પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ મંદિર ખાતે આવી રહ્યા છે અને તેમનો જે 2 દિવસનો ગુજરાત પ્રવાસ છે તેમાં આવતીકાલનો પ્રવાસ છે તેને ખૂબ જ મહત્વનો છે તે માનવામાં આવી રહ્યો છે, કારણ કે 75 વર્ષ જે સોમનાથ મહાદેવનું જે મંદિર છે તેના પુનઃ નિર્માણને થઈ રહ્યા છે અને જ્યારે અમૃત મહોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ત્યારે દિગ્વિજય દ્વારથી આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીં ઋષિકુમારો છે કે તેમના દ્વારા શંખનાદ કરવામાં આવશે અને સાથે સાથે
ડમરૂ વગાડી અને પ્રધાનમંત્રીનું અભિવાદન છે તે ઝીલવામાં આવશે. ભગવાન સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે, આ પ્રથમ જ્યોતિર્લિંગની અંદર ખૂબ જ મોટી પ્રમાણમાં કાર્યક્રમો છે તે યોજાવા જઈ રહ્યા છે. શું કહેશો, પ્રધાનમંત્રીનું કઈ રીતના અહીં સ્વાગત કરવામાં આવશે અને દિગ્વિજય દ્વાર ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ જે દ્વાર છે ત્યાં કઈ રીતના ભવ્ય સ્વાગત થશે ઋષિકુમારો દ્વારા? કાલ સવારે મોદી સરકાર 8 વાગે આવવાના છે. અહીંયા સવારે આવશે, અંદર જશે, અહીંયા આવશે, અંદર દર્શન કરશે 8:30 વાગે. આ દિગ્વિજય દ્વારનું શું મહત્વ? 75 વર્ષ પૂરા થાય છે એના માટે આપણે ચોક્કસ જ દિગ્વિજય દ્વાર ખાતે અહીં શણગાર છે તે કરવામાં આવ્યું છે. જે રીતના દ્રશ્યો જુઓ કે દિગ્વિજય દ્વારની બહાર અનેક ઘંટ છે તે લગાવવામાં આવ્યા છે. આ તરફ ડમરૂથી ઋષિકુમારો છે કે તે તેમનું સ્વાગત કરવાના છે. ઋષિકુમારો છે કે તે ડમરૂ છે તે અત્યારે વગાડી અને તેઓ રિહર્સલ છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે. આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે સોમનાથ મહાદેવનું જે મંદિર છે, પટાંગણ છે, તેની અંદર ખૂબ જ ઉર્જા છે તે અત્યારે જોવા મળી રહી છે. અને સોમનાથ મહાદેવનું જે મંદિર છે તે મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે આવતીકાલે લોકો પણ દર્શન માટે આવશે અને પ્રધાનમંત્રી જ્યારે દર્શન માટે આવી રહ્યા છે ત્યારે આ મંદિરનું જે શિખર છે તેના ઉપર જે કળશ છે, આ કળશ ઉપર 11 જેટલા જે ધાર્મિક સ્થળો છે ત્યાંથી જે જળ એકત્ર કરવામાં આવ્યું છે. આ જે જળ છે તેના દ્વારા કુંભાભિષેક કરવામાં આવશે અને તેનું પૂજન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ પૂજન પહેલા પ્રધાનમંત્રી જ્યારે આ પરિસરમાંથી ચાલીને પસાર થવાના છે ત્યારે અલગ અલગ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે, નૃત્યોથી તેમનું સ્વાગત કરવામાં આવશે. અને આ તરફ જે યજ્ઞશાળા જે તૈયાર કરવામાં આવી છે, યજ્ઞશાળાની અંદર છેલ્લા 3 દિવસથી જે યજ્ઞ છે તે ચાલી રહ્યા છે, ઋષિકુમારો છે તેમના દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યા છે અને તેની પૂર્ણાહુતિ છે તે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. અને આ પૂર્ણાહુતિની અંદર જ્યારે પ્રધાનમંત્રી છે કે તેઓ ખુદ જે તેની અંદર બીડું છે તે હોમવાના છે, એટલે કે તમામ રીતે તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે. આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે ખૂબ જ મોટી રીતે તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને ધામધૂમપૂર્વક આ અમૃત મહોત્સવ છે તે ઉજવવામાં આવશે અને તેની અત્યારે રિહર્સલ છે તે મંદિરના પટાંગણની અંદર કરવામાં આવી રહી છે. જે રીતના આખો જે કાર્યક્રમ છે તેની અંદર પ્રધાનમંત્રી જ્યારે મંદિર ખાતે ઉપસ્થિત છે તે રહેવાના છે ત્યારે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત તો થશે, સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે, કુંભાભિષેક કરવામાં આવશે અને ત્યાર પછી એરફોર્સની જે એરોબેટિક ટીમ છે તેમનો એર શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને એ એર શો છે તે પણ પ્રધાનમંત્રી મંદિરની અંદર બેસી અને તેઓ નિહાળવાના છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ગીર.